ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 27 પર આવીએ. અને લેક્ચર નંબર 27માં જે છે આપણે થિયરી સ્ટડી કરવાની છે. થિયરી જો જોઈએ તો વોટ ઇઝ અ વિસ્ટન બ્રિજ, એક્સપ્લેન ધ પ્રિન્સિપલ, રાઈટ. હવે વિસ્ટન બ્રિજ જે છે એની જો આપણે વાત કરીએ તો કેમેસ્ટ્રીના 3rd ચેપ્ટરમાં પણ વિસ્ટન બ્રિજની વાત કરેલી છે. વિસ્ટન બ્રિજ જે છે એ ટાઈપની સર્કિટ છે કે જેમાં આપણે અનનોન રેઝિસ્ટન્સને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. એટલે જો સર્કિટમાં અનનોન રેઝિસ્ટન્સ હશે તો એ અનનોન રેઝિસ્ટન્સની વેલ્યુ ડ્યુ ટુ ધ વિસ્ટન બ્રિજ સર્કિટ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. સો લખેલું પણ છે કે વિસ્ટન બ્રિજ ઇઝ અ સ્પેશિયલ નેટવર્ક ઓફ અ 4 રેઝિસ્ટર એન્ડ અ બેટરી કનેક્ટેડ એઝ સોન ઇન અ બિલો. ઓકે, એટલે એમાં જે છે તમને 4 રેઝિસ્ટન્સ મળશે અને 1 બેટરી કનેક્ટેડ હશે. સો 4 રેઝિસ્ટર ધેટ they shown in a figure R1, R2, R3 and R4 are connected with a battery as shown in a figure. Okay, battery is connected between the terminal A and C, right? And B and D ટર્મિનલની વાત કરીએ તો એના વચ્ચે ગેલ્વેનોમીટર કનેક્ટેડ છે. તો ધ્યાન રાખજો, A ને C ટર્મિનલ જે છે એની સાથે બેટરી કનેક્ટેડ છે અને બી અને ડી ટર્મિનલ એટલે પોઈન્ટ બી ને પોઈન્ટ ડી બરાબર, આ જે બે ટર્મિનલ છે એમના વચ્ચે ગેલ્વેનોમીટર કનેક્ટેડ છે. So galvanometer is connected between B and D, hence it is a called galvanometer R. Consider battery is to be idle, so ઝીરો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. આપણે જે છે બેટરીનો અહીંયા રેઝિસ્ટન્સ એઝ અ નિગ્લિજિબલ કન્સિડર કરીએ છીએ. ઓકે, હવે આમાંથી એટલે એમ સમજી લો R1, R2, R3 ને R4માંથી એમ સમજી લો કે એની વન રેઝિસ્ટન્સ આપણને ખબર નથી. તો આપણે એને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ? તો પહેલી વસ્તુ એ કે R1, R2, R3 ને R4 જેમાંથી જે રેઝિસ્ટન્સ આપણને નહીં ખબર હોય એ સિવાયના બાકીના રેઝિસ્ટન્સની આપણે વેલ્યુ ચેન્જ કરી શકીએ છીએ. એ જરા ધ્યાન રાખજો. અને વેલ્યુ એ રીતે ચેન્જ કરવામાં આવે કે જેના લીધે આ જે આપણું ગેલ્વેનોમીટર જે છે એ ગેલ્વેનોમીટર પર કરંટ તમને કેટલો બતાવે? 0 બતાવે. હવે મેં શું કહેવા માંગુ છું એ તમે સમજી શકો. બી પોઈન્ટ ને ડી પોઈન્ટની આપણે વાત કરીએ, બી પોઈન્ટને અને બીજું કોઈ પોઈન્ટ ડી પોઈન્ટની વાત કરીએ. હવે એમ સમજી લો કે ઉપર વોલ્ટેજ વધારે હોય તો કરંટ ફ્લો તમને ઉપરથી કઈ સાઈડ મળે? નીચે. જો નીચેનો વોલ્ટેજ વધારે હોય તો કરંટ ફ્લો તમને મળે નીચેથી કઈ સાઈડ મળે? ઉપર. પર બંને સાઈડ જો વોલ્ટેજ સેમ થાય તો કરંટ ફ્લોની વેલ્યુ ફ્લો ઇન અ ગેલ્વેનોમીટર શું થશે? 0 થશે. એટલે મારો કહેવાનું રીઝન ખાલી એટલું જ છે કે અહીંયા જે છે એક અનનોન છે, રાઈટ. બાકીના બધા તો શું છે? નોન છે. તો એમાં આપણે એવી રીતે ચેન્જીસ કરીએ કે ગેલ્વેનોમીટરમાં કરંટ ફ્લોની વેલ્યુ કેટલી થાય? 0 થાય, રાઈટ. ઓકે, સો ફાઇન્ડ આઉટ કરવા માટે જે છે આ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે કિર્ચોફ રૂલ યુઝ કરીશું. અને અહીંયા લખેલું બી છે કે કરંટ વિલ બી ફ્લોવિંગ થ્રુ ધ all 4 resistor and a galvanometer. In a special condition, when the current through the galvanometer is 0, Wheatstone bridge is said to be balanced condition. તો આપણે જેને ફાઇન્ડ આઉટ કરવાનો છે એ સિવાયના બાકીના જે રેઝિસ્ટર છે, સપોઝ એમ સમજી લો કે R1 ફાઇન્ડ આઉટ કરવાનો છે તો એ સિવાયના R2, R3 ને R4 રેઝિસ્ટર જે છે એમાં એવી ટાઈપનો ચેન્જીસ કરવામાં આવે કે ગેલ્વેનોમીટરમાંથી કરંટ ફ્લો કેટલો થાય? 0 થાય. અને 0 થાય તો એને આપણે બેલેન્સ કન્ડિશન કહી શકીએ. હવે in a balanced condition using Kirchhoff second law for a ABDA part. હવે આપણે જે છે ABDA પાર્ટ માટે જે છે કિર્ચોફ સેકન્ડ રૂલ આપણે શું કરવાનું છે? યુઝ કરવાનું છે. હવે તમે જોઈ શકો A ટુ બી ડાયરેક્શનની વાત કરીએ તો કરંટ ફ્લો જે છે એ I2 છે અને કરંટ ફ્લોની ડાયરેક્શનમાં જ આપણી એઝ્યુમ ડાયરેક્શન બી છે. એટલે આપણો આન્સર આવશે -I2. શું આવશે? R2 આવશે. હવે ગેલ્વેનોમીટરમાંથી તો કરંટ ફ્લો જશે નહીં કેમ કે સ્ટેડી કન્ડિશન છે. તો પછી કરંટ ફ્લો બરાબર બાકી કયો રહ્યું? D2A પાર્ટમાં. હવે D2A પાર્ટ બરાબર કરંટ ફ્લો આ રીતે છે અને સર્કિટમાં અપોઝિટ ડાયરેક્શનમાં છે એટલે વોલ્ટેજ તમારો પ્લસ થશે ને પ્લસ થશે તો શું થશે? પ્લસ I1 શું થશે? R1 થશે ઇક્વલ ટુ શું થશે? 0 થશે. -I2 R2 જે લેફ્ટ સાઈડ છે એને રાઈટ સાઈડ લઈ જાવ તો પ્લસ થશે એટલે I1 R1 ઇક્વલ ટુ શું થઈ જશે? I2 R2 આવી જશે. અને અહીંયા જો એમ સમજી લો I2 R2 આવી જશે અને અહીંયા જો સપોઝ I1/I2 કરો તો તમારું થશે R2/R1, રાઈટ. એટલે અહીંયા જો આપણે જોઈએ તો તમે
ઇક્વેશન I1 R1 ઇક્વલ ટુ I2 R2 આવી જશે, બરાબર. અને સપોઝ એમ સમજી લો કે I1 બાય I2 કરી નાખો તો આપણો આન્સર કેટલો આવશે, તો R2 બાય શું આવશે, R1 આવશે, રાઈટ. ઓકે, હવે આપણે જે છે બીજો આપણા પાસે શું છે, ક્લોઝ લૂપ છે. એના માટે આપણે કિર્ચોફ રૂલ એપ્લાય કરીએ. હવે બીજો જે ક્લોઝ લૂપ જે છે એમાં આપણે BCDB પાર્ટ આપણે બરાબર જોઈન્ટ કરીએ, એટલે કે કનેક્શન કરીએ. હવે B ટુ C ની વાત કરીએ તો કરંટ ફ્લોની ડાયરેક્શન અને એઝ્યુમ ડાયરેક્શન સેમ છે, એટલે તમારો આન્સર આવશે -I4 શું આવશે, R4 આવશે, રાઈટ. હવે C ટુ D ની વાત કરીએ તો કરંટ ફ્લોની ડાયરેક્શન અને એઝ્યુમ ડાયરેક્શન બંને અપોઝિટ છે, એટલે પ્લસ આવશે. એટલે પ્લસ શું થશે, I3 R3 થશે, ઇક્વલ ટુ જે છે ઇક્વલ ટુ શું આવશે, 0. -I4 R4 ને જો તમે રાઈટ સાઈડ લઈ જાઓ તો પ્લસ થશે, એટલે I3 R3 ઇક્વલ ટુ જે છે શું આવશે ખબર, I4 R4 આવશે. શું આવશે, I4 R4 આવશે. અને I3 બાય I4 કરી નાખો તો આન્સર આવશે R4 બાય શું થશે, R3 થશે. તો એ રીતે તમારું નેક્સ્ટ ઇક્વેશન જે છે, નેક્સ્ટ ઇક્વેશન I4 R4 ઇક્વલ ટુ શું થઈ જશે, I3 R3 થઈ જશે. પણ એકચ્યુઅલમાં તો આપણે જો જોઈએ તો અહીંયા I1 અને I4 સમજો, સોરી, અહીંયા I1 અને I3 એ તો સેમ થશે અને I2 અને I4 એ બી સેમ થશે. એનું રીઝન શું છે ખબર, તો ગેલ્વેનોમીટરમાંથી તો કરંટ ફ્લો થતો જ નથી, તો એનો મતલબ A ટુ B વચ્ચે જેટલો કરંટ ફ્લો થાય એટલો જ તમને B ટુ C વચ્ચે મળશે, A ટુ D વચ્ચે જેટલો કરંટ ફ્લો થાય એટલો જ તમને D ટુ C વચ્ચે મળશે. એટલે I4 એકચ્યુઅલી I1 જ છે અને I3 એકચ્યુઅલમાં શું છે, I1. એટલે I4 એકચ્યુઅલી I2 છે અને I3 એકચ્યુઅલમાં શું છે, I1 છે. એટલે મારા પ્રમાણે તમને ખબર પડી જવી જોઈએ કે ગેલ્વેનોમીટરમાંથી કરંટ ફ્લો થતો નથી, એટલે I2 જે તમને AB વચ્ચે મળે એટલો જ તમને BC વચ્ચે મળશે. અને બીજી વસ્તુ, AD વચ્ચે જે I1 મળે છે એટલો જ તમને D ટુ C વચ્ચે બી મળશે, I1 જ મળશે. એટલે I3 ઇક્વલ ટુ બી આપણે શું લખી દઈએ, I1 જ લખી દઈએ. ચાલો, જો આટલો જો ચેન્જીસ કરીએ તો I2 ની જગ્યાએ, એટલે I4 ની જગ્યાએ સમજો, I4 ની જગ્યાએ I2 અને I3 ની જગ્યાએ આપણે I1 મૂકી દઈએ તો આપણું ઇક્વેશન I1 R3 ઇક્વલ ટુ I2 I4 આવશે. અને અહીંયા બી જો તમે I1 બાય I2 કરો, I1 બાય I2 કરો તો આપણો આન્સર R4 બાય શું આવશે, R3 આવશે. ઓકે, એ જ રીતે ઉપર I1 બાય I2 કરીએ, ઉપર જો અહીંયા I1 બાય I2 કરીએ તો આપણો આન્સર જે છે I1 બાય I2 કરીએ તો આપણો આન્સર શું આવશે, R2 બાય શું આવશે, R1 આવશે. એટલે અહીંયા I1 બાય I2 જો લેફ્ટ સાઈડ જો સેમ કરી નાખીએ તો રાઈટ સાઈડ સેમ થશે, એટલે R2 બાય R1 ઇક્વલ ટુ શું થશે, R4 બાય R3 થશે. જરા સમજો, R2 બાય R1 ઇક્વલ ટુ શું થઈ જશે, R4 બાય શું થઈ જશે, R3 થઈ જશે. ઓકે, એ રીતે R1 ને આ બાજુ લઈ જઈએ અને R4 ને નીચે લઈ જઈએ તો આપણને આ ઇક્વેશન મળી જશે, R1 બાય R3 ઇક્વલ ટુ શું મળશે, R2 બાય R4 મળશે. હવે આમાંથી જેનો અનનોન રેઝિસ્ટન્સ હશે, એટલે કે જે રેઝિસ્ટન્સની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની હોય એને સબ્જેક્ટ બનાવીએ. સપોઝ એમ સમજી લો કે મારે R4 ફાઇન્ડ આઉટ કરવો છે તો એને સબ્જેક્ટ બનાવો તો R3 ઇન્ટુ R2 બાય શું આવશે, R1 આવશે. અને આ રીતે અનનોન રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. સો આપણે એવું કહી શકીએ, એઝ એન એપ્લિકેશન ઓફ વિસ્ટન બ્રિજ વેલ્યુ R1 R2 એન્ડ R3 આર નોન એન્ડ R4 ઇઝ અનનોન, દેન R4 ઇક્વલ ટુ શું આવશે, R3 ઇન્ટુ R2 બાય R1 આવશે. તો વિસ્ટન બ્રિજ જે છે એક સિમ્પલ સર્કિટ છે કે જે સિમ્પલ સર્કિટમાં આપણે જે છે બેલેન્સ કન્ડિશનમાં, એટલે કે ગેલ્વેનોમીટરમાંથી કરંટ ફ્લો ન થતો હોય એ કન્ડિશનમાં આપણે કિર્ચોફ રૂલ આપણે ABDA પાર્ટ માટે એપ્લાય કરીએ, બીજો આપણે BCDB પાર્ટ માટે એપ્લાય કરીએ અને એના પરથી આપણે ઇક્વેશન લાવીએ કે R1 બાય R2 ઇક્વલ ટુ R3 બાય R4 અને એ રીતે અનનોન રેઝિસ્ટન્સની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો મારા પ્રમાણે આટલી સિમ્પલ થિયરી તમને ખબર પડી જવી જોઈએ. હવે આને અકોર્ડિંગ જે છે તમને મીટર બ્રિજ પર એક આપેલું છે. હવે મીટર બ્રિજ જે છે એ એક્ઝેક્ટલી થિયરી જે છે એ વિસ્ટન બ્રિજ પર જ છે અને વિસ્ટન બ્રિજ જે છે એ એક્ઝેક્ટલી તમને મીટર બ્રિજમાં એક્સપ્લેનેશન કરેલું છે. એટલે કે એમ જો કહીએ તો વિસ્ટન બ્રિજની સર્કિટ જે છે આપણે મીટર બ્રિજમાં સેટ કરીએ છીએ. હવે મીટર બ્રિજના સર્કિટમાં તમે જોઈ શકો કે આપણા પાસે જે છે એક સ્કેલ છે, મીટર સ્કેલ, એના ઉપર વાયર છે, એના ઉપર શું છે, આ વાયર છે. વાયરમાં જે છે આપણે જો જોઈએ તો આપણે A અને C બરાબર બે પાર્ટ આપેલા છે. અહીંયા એક તમને વચ્ચે એક બીજી પણ શું આપેલી છે, એક લાઈન આપેલી છે જેના ઉપર તમને કનેક્શન આપેલું છે.
કનેક્શનમાં તમે જોઈ શકો કે અહીંયા આપણને 2 રેઝિસ્ટન્સો દેખાતા છે, એક આર અને એસ તો દેખાતો છે. હવે બીજા તમને 2 રેઝિસ્ટન્સ દેખાતા નથી. તો અહીંયા બી પોઈન્ટ પરથી ગેલ્વેનોમીટર થ્રુ એક વાયર કનેક્શનમાં આપેલો છે. તમે જોઈ શકો આ બી પોઈન્ટ થ્રુ ગેલ્વેનોમીટરથી એક વાયર અહીંયા કનેક્શનમાં આપેલો છે. તો અહીંયા એક લેન્થ L1 બને છે અને બીજી લેન્થ 100 - L1 બને છે. તો અહીંયા આપણા પાસે 2 વાયર છે અને 2 વાયર છે, તેમાં L1 છે એનો રેઝિસ્ટર્સ આપણે R1 કહી શકીએ અને 100 - L1 છે એ વાયરનો રેઝિસ્ટન્સ એઝ અ R2 કહી શકીએ. તો એ રીતે આપણને 4 રેઝિસ્ટન્સ મળશે. હવે 4 રેઝિસ્ટન્સમાં આપણે વિસ્ટન બ્રિજનું આપણે ઇક્વેશન યુઝ કરી શકીએ કે R1/R2 = R3/R4. પર આ જે હોલ ફિનોમિનન છે એ પહેલાં સમજવાની આપણે ટ્રાય કરીએ. તો આપણે એવું કહી શકીએ કે વાયર હેવિંગ અ યુનિફોર્મ ક્રોસ સેક્શન એરિયા વિથ અ સ્પેસિફિક રેઝિસ્ટન્સ એન્ડ અ લેન્થ ઓફ 1 મીટર ઇઝ ટાઈડ ટુ ધ 2 ends ઓફ અ સ્ટીલ પ્લેટ. તો આ જે આપણી સ્ટીલ પ્લેટ જે છે રાઈટ, એના વચ્ચે આપણે 100 મીટરનો વાયર કનેક્ટેડ કરેલો છે. એઝ સોન ઇન અ ફિગર, પ્લેટ્સ આર અ શેપ ઓફ અ રાઇટ એંગલ which consist of a connector at this end point. હવે આ જે તમારું મેટલ પીસ જે છે એના એન્ડ ઉપર તમને શું મળશે? કનેક્ટર મળશે. ઓકે, સો બિટવીન એ એન્ડ સી ઓફ અ વાયર, બિટવીન તમે શું કહી શકો? એ એન્ડ સી ઓફ અ વાયર, બેટરી, સ્વિચ એન્ડ સમટાઈમ રિયોસ્ટેટ ઇઝ કનેક્ટેડ ટુ ધ રેગ્યુલેટિંગ કરંટ. એટલે અહીંયા જો તમે જોશો તો અહીંયા બેટરી કનેક્શન છે, બીજો અહીંયા તમને સ્વિચ કનેક્શન છે અને સમટાઈમ અહીંયા રિયોસ્ટેટ પણ કનેક્શન કરેલો હોય. રિયોસ્ટેટ જે છે એ રેઝિસ્ટન્સને વેરિયેબલ તમે લાવી શકો છો ને રેઝિસ્ટન્સને વેરિયેબલ લાવો જેના લીધે કરંટ જે ફ્લો થતો છે એમાં આપણે શું કરી શકીએ? બેલેન્સ કરી શકીએ. ઓકે, સો રેગ્યુલેટિંગ કરંટ કરવા માટે આપણે રિયોસ્ટેટનો આપણે યુઝ કરી શકીએ છીએ. Galvanometer is connected between the two terminal at the middle of the metal plate. હવે તમે જોઈ શકો કે મિડલ પ્લેટની જે તમારી શું છે, તો બી જે તમારી મિડલ પ્લેટ છે એના સાથે તમારું ગેલ્વેનોમીટર શું છે? જોઈન કરેલું છે. હવે આપણે જોઈએ સેકન્ડ એન્ડ અ ગેલ્વેનોમીટર બરાબર. હવે એ જે બી પ્લેટ જે છે એ બી પ્લેટનો સેકન્ડ પાર્ટ જે છે જોકી કી સાથે અટેચ છે અને જોકી કી જે છે મીટર બ્રિજ ઉપર શું કરી શકે? ઇઝીલી મૂવમેન્ટ કરી શકે એવું તમારી ફિનોમિનન આપેલી છે. હવે એને એ રીતે અટેચ કરવામાં આવે અને આના ઉપર એવી રીતના ફ્લો કરવામાં આવે કે ગેલ્વેનોમીટર પર તમારું ડિફ્લેક્શન કેટલું થાય? 0 થાય. 0 થાય ત્યાં સુધી તમે આ વાયર ઉપર એને શું કરતા જાઓ? મૂવેબલ કરતા જાઓ. જ્યાં જીની વેલ્યુ 0 આવી જશે બરાબર, ત્યાં તમારી શું આવશે? બેલેન્સ કન્ડિશન આવશે અને બેલેન્સ કન્ડિશન આવશે તો એના પરથી આપણે એવું કહી શકીએ કે 2 રેઝિસ્ટન્સ આપણને નોન હોય અને જે અનનોન છે એ અનનોન રેઝિસ્ટન્સની વેલ્યુ આપણે શું કરી શકીએ છીએ? ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. હવે આટલી તમને એનું મિકેનિઝમ ખબર પડે એટલે કે એનું કન્સ્ટ્રક્શન ખબર પડે તો પછી આપણે અનનોન રેઝિસ્ટર્સ કેવી રીતના ફાઇન્ડ આઉટ કરીએ એના ઉપર જોઈએ. હવે એમ સમજી લેવું કે આ જે ગેલ્વેનોમીટર ઉપર સાથે જે જોકી કી અટેચ છે એ જોકી કીને બરાબર એસી વાયર ઉપર સ્લાઇડ કરીએ. એસી વાયર ઉપર આપણે સ્લાઇડ કરીએ તો આપણે એવું કહીએ કે વેન જોકી કી ઇઝ ઓન અ પોઝિશન ઓફ અ ડી, ગેલ્વેનોમીટર શોઝ અ 0 ડિફ્લેક્શન. સપોઝ એ ડી પોઈન્ટ પર આવે ત્યારે ગેલ્વેનોમીટર પર 0 ડિફ્લેક્શન આપશે. તેમાં એક સાઈડ વાયરની લેન્થ L1 છે અને બીજી બાજુ વાયરની લેન્થ કેટલી છે? 100 - L છે. હવે એબી જે છે એટલે કે એબી જે છે એનો રેઝિસ્ટન્સ આપણો R છે, બીસી જે છે એનો S છે અને અહીંયા જો આપણે ડીએની વાત કરીએ એટલે અહીંયા તમને ખબર છે કે એબી વચ્ચે તમારો આર રેઝિસ્ટર છે, બીસી વચ્ચે જે છે તમારો એસ રેઝિસ્ટર છે. હવે આપણે વાયરની વાત કરીએ તો સપોઝ એમ સમજી લો કે પર યુનિટ લેન્થ આપણો રેઝિસ્ટર છે આર, એવી આપણા પાસે લેન્થ કેટલી છે? L1 છે. તો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો થશે? તો એ ને ડી વચ્ચે થશે RL1 થશે. શું થશે? RL1 થશે. એટલે એડી વચ્ચે તમને RL1 મળશે અને ડીસી વચ્ચે તમને કેટલો મળશે? R100 - શું મળશે? L મળશે. જ્યાં R ઇઝ ધ આપણે કહી શકીએ રેઝિસ્ટન્સ ઓફ ધ વાયર પર યુનિટ લેન્થ આપણે લઈ શકીએ. હવે આપણને ઇક્વેશન તો ખબર છે કે AB/BC ઇક્વલ ટુ શું છે? એટલે સોરી R1/R2 ઇક્વલ ટુ શું છે? R3/R4. હવે R1/R2 એટલે R/S થઈ ગયું અને R3/R4 એટલે R ઇન્ટુ L ડિવાઈડ બાય R 100 - L થઈ જશે. હવે આ ઇક્વેશનમાં એમ જો જોઈએ તો R કેન્સલ આઉટ થઈ જશે. તો R/S ઇક્વલ ટુ શું આવશે? L/100 - L આવશે. જેમાંથી R ફાઇન્ડ આઉટ કરવું હોય તો S L/100 - L થશે. હવે આ ઇક્વેશનમાં S એ નોન રેઝિસ્ટન્સ છે,
એલ એટલે એ તો આપણે પ્રેક્ટિકલી આપણે ફાઇન્ડ આઉટ કરીશું. તો 100 - એલ એ બી આપણને શું મળશે? પ્રેક્ટિકલી મળશે. તો આ રીતે બધી વેલ્યુ આપણને પ્રેક્ટિકલથી મળવાથી આપણો અનનોન રેઝિસ્ટન્સ આપણને આર ફાઇન્ડ આઉટ થઈ શકે છે. તો આ રીતે આપણે અનનોન રેઝિસ્ટન્સની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. જો તમને ન ખબર પડે તો એક વાર ફરી પાછો કહું કે આ જે આપણું મીટર બ્રિજ જે છે એ મીટર બ્રિજમાં બી પોઈન્ટ સાથે ગેલ્વેનોમીટર છે અને ગેલ્વેનોમીટર સાથે જોકી કી છે. હવે જોકી કીને આપણે વાયર ઉપર બરાબર શું કરીએ? મોશન કરાવીએ અને એવા પોઈન્ટ ઉપર લાવીએ કે જેના લીધે ગેલ્વેનોમીટર પર ડિફ્લેક્શન કેટલું થાય? 0 થાય, એટલે કે બેલેન્સ કન્ડિશનમાં આવે. બેલેન્સ કન્ડિશનમાં આવશે તો આપણે ઇક્વેશન યુઝ કરી શકીએ R1/R2 ઇક્વલ ટુ આપણે શું યુઝ કરી શકીએ? R3 શું યુઝ કરી શકીએ? R4. હવે R1/R2 ની વાત કરીએ તો R1/R2 એટલે કે R/S થશે અને R3/R4 ની વાત કરીએ, હા R3 આપણે શું કરીએ? R4 ની વાત કરીએ તો R3 ની વેલ્યુ કેટલી? તો આપણે એવું કહી દઈએ કે પર યુનિટ લેન્થ રેઝિસ્ટન્સ R છે, તો L1 લેન્થ હશે તો રેઝિસ્ટન્સ કેટલો થશે? તો R ઇન્ટુ L1, બરાબર, અથવા તો R1 ઇન્ટુ L1. અને બીજું 100 - L1 માટે શું થશે? તો R1 ઇન્ટુ 100 શું આવશે? L1, રાઈટ. તો અહીંયાથી R1 કેન્સલ આઉટ થઈ જશે તો R/S ઇક્વલ ટુ શું આવશે? L1 ડિવાઇડ બાય 100 - L1 આવશે. અને આ રીતે આપણે અનનોન રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. જો આમાં કોઈ બી ડાઉટ અરાઇઝ થાય તો આનો આપણે પ્રેક્ટિકલ કરવાના જ છે અને પ્રેક્ટિકલમાં આપણને આ વધારે ડિટેલમાં ખબર પડશે કેમ કે 12થમાં વિસ્ટન બ્રિજનો પ્રેક્ટિકલ છે. ઓકે, તો એના થ્રુ આપણને વધારે ડિટેલમાં ઇન્ફોર્મેશન મળશે. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. ઇફ એની ડાઉટ કમ, પ્લીઝ ઇન્ફોર્મ મી. I will try to explain you. Thank you very much. Bye.